નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 2 ની અંદર આર્થિક વિકાસ. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ વિકાસ. વિકાસ એટલે શું છે? આર્થિક વિકાસ. જેમ કે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા આ બધા જે દેશો છે એ વર્ષોથી બીજા દેશના ગુલામ હતા. 1947 પછી જ્યારે આઝાદી મળી, એ આઝાદી બાદ આર્થિક વિકાસ જે છે તેના માટે આ બધા દેશો સક્રિય બન્યા. તો આર્થિક વિકાસ એ ખરેખર છે શું? તો આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જે સતત ચાલે છે, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસનો શબ્દ જે છે એ સૌથી મોટો જે છે એ આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ આ ત્રણ બાબતો જે છે એ સમાયેલા છે. આર્થિક વિકાસ દરમિયાન જે છે એ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક જે છે એ વધે છે. એટલે કે જો માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક એટલે કે એક વ્યક્તિની આવક, જો એક વ્યક્તિની આવક વધશે તો રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થશે. એટલે જો બંને આવકોમાં વધારો થાય તો રાષ્ટ્રીય જે છે એમાં આર્થિક વિકાસ શક્ય છે. પણ આર્થિક વિકાસ જે છે એ પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ જોવા મળે છે. પરિમાણાત્મક એટલે ઉત્પાદનનું પ્રમાણ અને ઉત્પાદનના પ્રમાણમાં જે વધારો થાય છે તે, જ્યારે કે ગુણાત્મક એટલે કે દેશનું આર્થિક સામાજિક માળખું બદલાય છે તે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં, કૃષિ આવકમાં ટકાવારી ઘટે છે અને ઉદ્યોગ ક્ષેત્રમાં ટકાવારી વધે છે. એટલે આખું માળખું જે છે એ બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ જે છે પ્રગતિ જોવા મળે છે. આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજની ઉન્નતિ પણ જરૂરી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું જે માળખું બદલાય છે તેમાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રમાં જે છે ટકાવારી ફાળો ખાસ કરીને ઘટે છે, જ્યારે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો શું થાય છે? વધે છે. ખેતીના પ્રચંડ બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી જે છે એ અમલમાં આવે છે, જેનાથી શું થાય છે? સમય અને ખર્ચ પણ બચે છે. નવા બિયારણો શોધાય છે. પરિણામે શું થાય છે? ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય જે છે માળખું પણ બદલાય છે. તો આ બધા જે માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતામાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. એટલે આર્થિક વિકાસ જોવા મળે છે. હવે આપણે આને વ્યાખ્યા જોઈએ. 1 માર્ક્સની અંદર તમારે વ્યાખ્યા પૂછાય તો ખૂબ જ સરળ વ્યાખ્યા છે આની. અહીંયા 3 વ્યાખ્યા આપેલી છે. એમાં પહેલું, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. શું છે આર્થિક વિકાસ? એ બહુપરિમાણીય. બહુપરિમાણીય એટલે એક કરતાં વધારે પ્રક્રિયાઓનો સમાવેશ થાય તે બહુપરિમાણીય. બરોબર? આ વ્યાખ્યા છે એ કોણે આપી છે? માઇકલ ટોડેરે. હવે બીજી છે G.M. મેયરે કઈ વ્યાખ્યા આપી છે? આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. શેમાં? ગરીબી રેખાની નીચે જે લોકો રહેતા હોય છે તેવી વસ્તીમાં વધારો ના થાય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધોરણે ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં જે છે એ લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. એકવાર ફરીથી, આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. ત્રીજી વ્યાખ્યા છે મેકલપના મત અનુસાર, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, એટલે વસ્તીથી કોઈ લેવા દેવા નથી કે વસ્તી જે છે તેટલી જ રહે કે વધતી રહે, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એક પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય
અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. એકવાર ફરીથી, વસ્તીમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે નહીં. એટલે વસ્તી સ્થિર હોય કે વધતી હોય, પરંતુ ઉત્પાદનના જે સાધનો છે અને ઉત્પાદન કરવાની જે રીત છે એમાં ફેરફાર જે છે જોવા મળે. અને એ ફેરફારના કારણે માથાદીઠ આવક એટલે કે લોકોની જે વસ્તીના લોકોની જે આવક છે એમાં વધારો જોવા મળે. અને તેના કારણે જે છે એ લોકોનું જીવન જે છે, જીવન ધોરણ એ ઊંચું જતું હોય. તો તેવા દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેવી પરિસ્થિતિમાં કહી શકાય. હવે આપણે જોઈએ આર્થિક વિકાસના લક્ષણો. તમારે પરીક્ષામાં 2 ગુણ કે 3 ગુણની અંદર આ પૂછાઈ શકે, બરોબર? એમાં પહેલું, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા જે છે ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા જે છે એ શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે. સામાન્ય રીતે આપણે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કેવી હોય છે? ઝડપી હોય છે, પણ સમય જતાં જે વિકાસની પ્રક્રિયા કેવી પડે છે? ધીમી પડે છે. જેમ કે આપણે જોઈએ કે અમેરિકા અત્યારે હાલની પરિસ્થિતિમાં જે છે એ વિકસિત દેશ છે, તો જ્યારે વિકાસની પ્રક્રિયા શરૂ થઈ હશે ત્યારે તે અલ્પ વિકસિત દેશ હશે. તો ધીરે ધીરે જે છે એ વિકાસની ગતિ પ્રાપ્ત કરતો ગયો અને ધીરે ધીરે જે છે એ વિકાસશીલ પરિસ્થિતિમાં આવ્યો. અને અત્યારે તે જે હાલમાં પરિસ્થિતિ છે તે વિકસિત છે. એટલે સૌથી પહેલા જે એની ગતિ હતી વિકાસની એ ઝડપી હતી. પણ અત્યારે જ્યારે હવે અમેરિકા વિકાસ પામી ચૂક્યો છે, વિકસિત દેશ છે, તો હવે ત્યાં કોઈ પણ પ્રકારની વિકાસની જરૂર નથી. એટલે ત્યાં વિકાસની પ્રક્રિયા હવે કેવી છે? સૌથી ધીમી. એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું અત્યારે જે છે કાર્ય થતું હશે, પણ અલ્પ પ્રમાણમાં થતું હશે. તો આવી રીતે કહી શકાય કે સૌથી પહેલા તો વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? ધીરી. અને સમય જતાં જે છે કેવી પડે છે? ધીમી પડે છે. બીજું, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસના ઉત્પાદનમાં વધારો એટલે કે પરિમાણાત્મક, અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં જે સુધારો જોવા મળે છે તેવા કેવા પરિવર્તનો છે? ગુણાત્મક. પણ ગુણાત્મક પરિવર્તનો જે છે એ વધારે જોવા મળે છે. આપણે કોઈ પણ વસ્તુની માંગ કરતા હોઈએ તો સ્વાભાવિક વાત છે કે જે બી વસ્તુની આપણે માંગ કરીએ એની ગુણવત્તા આપણે કેવી લઈએ છીએ? સારી લઈએ છીએ. જેમ કે ઓછા ખર્ચે અને સારી ગુણવત્તાવાળી વસ્તુ. એટલે ગુણવત્તામાં કોઈ પણ પ્રકારનો આપણે જે છે ભેદભાવ કરતા નથી. એટલે ગુણાત્મક પરિવર્તનો જે છે વધારે જોવા મળે છે. ત્રીજું છે, માંગમાં પરિવર્તન આવે છે. વિકાસ થવાની સાથે સાથે શું થાય છે કે લોકોની આવક પણ વધે છે. એટલે આવક વધે તો રુચિ પણ બદલાય, બરોબર? રુચિ બદલાય છે, પરિણામ શું થાય છે કે માંગ પણ બદલાય છે. એટલે વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ કેવી હોય? ઝડપી હોય છે. ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. આપણે ઘરમાં જ્યારે મોટા કુટુંબના જે વ્યક્તિ હોય છે, જે આખું ઘરનું સંચાલન કરતા હોય, તે આપણને ખબર હોય છે કે તેમની આવક કેટલી છે. તો એ હિસાબથી સૌથી પહેલાં તો આપણે શું કરીએ છીએ કે ઘરની જે ખાસ રોજબરોજની ચીજવસ્તુ જે વપરાય છે, જે પ્રાથમિક ચીજવસ્તુઓ છે, આપણે સૌથી પહેલાં તે ખરીદીએ. કેમ? કારણ કે તે આવશ્યક ચીજવસ્તુઓ છે. અને ધીરે ધીરે પછી આપણે મોજ શોખની વસ્તુ ધીરે ધીરે લેવા માંડીએ, આપણે પસંદની સુખ સગવડની વસ્તુઓ. તો એમ શું થાય છે કે આવક વધે એ પ્રમાણે આપણે જે છે ખર્ચો કરતા હોઈએ છીએ. એટલે માંગમાં પરિવર્તન ક્યારે આવે? આવકના કારણે. આવક ઓછી હોય તો માંગ આપણી કેવી હોય? ઓછી હોય. અને આવક વધે તો માંગ પણ કેવી થાય છે? વધે છે. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો, શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા પણ વધે છે. એટલે વિકાસ થાય તો લોકો જાગૃત થાય છે, અને જાગૃત થાય તો લોકોના શિક્ષણમાં પણ વધારો થાય છે. અને શિક્ષણમાં વધારો થાય
તો શ્રમની ગતિ પણ જે છે તે વધે છે. પાંચમો મુદ્દો જોઈએ, મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની જે છે માંગ વધે, બરોબર. જેમ કે આવક વધે તો લોકોની ડિમાન્ડ પણ વધે, અને લોકોની ડિમાન્ડ વધશે તો નવા નવા સાહસિકો આગળ આવશે, બરોબર, કામ કરવા માટે. અને તેથી શું થશે, મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં પણ મોટો વધારો થશે. ને અત્યારે આપણે જોઈએ કે ઘણા બધા કારખાનાઓ, ફેક્ટરીઓ જે છે જોવા મળે છે. તો આ તેના કારણે લોકોની માંગ જે છે, ડિમાન્ડ વધે છે તેના કારણે. એટલે ઇન્ડસ્ટ્રીમાં પણ એક સારો મોટો વિકાસ જોવા મળ્યો છે. છઠ્ઠો મુદ્દો, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા, લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર જે છે એ ઝડપી બને છે. એટલે અગ્નિ અને પાણી ઉપર જે ટેકનોલોજીઓ આધાર રાખતી હતી તેના બદલે કોલસા અને લોખંડ ઉપર જે ટેકનોલોજી આધાર રાખે છે તે ટેકનોલોજી અપનાવીએ તો વિકાસ દર જે છે કેવો બને છે, ઝડપી બને છે. અને લાસ્ટ મુદ્દો, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા જે છે એ સ્વયંભૂ હોય છે. એટલે કેટલાક પરિસ્થિતિમાં એવું બને છે કે વિકાસ જે છે એ જાતે ધીરે ધીરે છે એ આપોઆપ સ્વયં એટલે પોતાના રીતે જ જે છે એ પ્રક્રિયા આગળ વધતી રહે છે. હવે આપણે જોઈએ આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. એમાં પહેલું, આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. શું દર્શાવી શકે છે? આર્થિક વિકાસ દેશની પ્રગતિને, આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં જે છે એ માનવ વિકાસની ચર્ચા કરી શકતો નથી. તે માનવ પ્રગતિનું માપદંડ પણ દર્શાવી શકતું નથી કે મનુષ્યએ પોતે કેટલી પ્રગતિ કરી છે તેનો ખરેખર એકચ્યુઅલીમાં ખ્યાલ આવી શકે નહીં. બીજું, આર્થિક વિકાસ જે છે એ આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. એટલે જેમ આર્થિક વૃદ્ધિ માપી શકાતી નથી તેમ આર્થિક વિકાસ પણ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય જે છે એ ખૂબ મુશ્કેલ છે. કેમ? કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ જે છે એ કાઢવું ખૂબ મુશ્કેલ છે કે કેટલા પ્રમાણમાં સમાજનો જે છે કલ્યાણ થયું છે, સમાજ કેટલી પ્રગતિ કરી રહ્યું છે, તેનું માપ કાઢવું ઘણું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. સ્વાભાવિક વાત છે કે જો આર્થિક વિકાસ થાય તો લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. આજે આપણે જોઈએ કે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. આપણે હાલની જે ભારતના પરિસ્થિતિના હિસાબે જોઈએ તો આર્થિક વિકાસ તો છે, પણ છતાં હજુ પણ લોકો ગરીબી રેખાની હેઠળ નીચે જીવે છે. એટલે ખરેખરમાં એવું ના કહી શકાય કે વિકાસ જે છે એ જીવન ધોરણમાં પણ સુધારો લાવે છે. તમારે આ મર્યાદાઓ 2 માર્ક્સમાં પૂછાય શકે તો તમે લખી શકો. હવે આપણે જોઈએ વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. તમારે આ તફાવત છે 2 ગુણમાં પણ પૂછાઈ શકે અને 3 ગુણમાં પણ પૂછાઈ શકે, બરોબર. તો તમારે માર્ક્સના પ્રમાણે મુદ્દા લખવાના. એમાં પહેલું, આર્થિક વૃદ્ધિ જે છે શું છે? ઘટના છે. આપણે અગાઉ જોઈ ગયા તે. જ્યારે કે આર્થિક વિકાસ જે છે શું છે? પ્રક્રિયા. એ બી કેવી? સતત ચાલતી પ્રક્રિયા, બરોબર. બીજું, આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય છે. કેવા? પરિણાત્મક, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ અને તેમાં થતો વધારો. જ્યારે આર્થિક વિકાસ જે છે એ પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો જોવા મળે છે. ત્રીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે કે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વણવપરાયેલા એટલે કે જે હજુ સુધી વપરાયેલા નથી તેવા સાધનોનો
વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. કેમ? કારણ કે વિકાસની ગતિમાં આપણે જઈ રહ્યા છીએ માટે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. કેવા દેશો સાથે? વિકસિત દેશો સાથે. જ્યારે કે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. પાંચમો મુદ્દો, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ બને છે. છઠ્ઠો મુદ્દો, વૃદ્ધિનો ખ્યાલ કેવો બને છે? સીમિત બને છે, જ્યારે કે વિકાસનો ખ્યાલ કેવો બને છે? વિસ્તૃત બને છે, એટલે કે વિશાળ બને છે. બરોબર. સાતમો મુદ્દો, આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આર્થિક વૃદ્ધિ શેના સાથે સંબંધ ધરાવે છે? માથાદીઠ આવક, એટલે કે એક વ્યક્તિની આવક સાથે. જ્યારે કે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ ધરાવે છે. હવે જોઈએ આગળ. આઠમો મુદ્દો, આર્થિક વૃદ્ધિ જે છે એ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? ધીમી હોય છે. નવમો મુદ્દો, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે આર્થિક વૃદ્ધિ હોય ત્યારે જ આર્થિક વિકાસ થાય. તો આ હતા વૃદ્ધિ અને વિકાસના તફાવત.